બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ત્રાટકેલા તોફાની પવનને વરસાદે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. જિલ્લામાં અનેક ગામોમાં ઘરો, દુકાનો અને શેડના પતરા ઉડી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાની અસર એટલી પ્રચંડ હતી કે અનેક સ્થળોએ મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ડીસા તાલુકામાં આવેલી એક કોલ્ડ સ્ટોરેજને વાવાઝોડાએ ભારે ફટકો માર્યો હતો. તોફાની પવનના કારણે કોલ્ડ સ્ટોરેજનો વિશાળ શેડ ધરાશાયી થઈ ગયો હતો, જ્યારે મોટાભાગના પતરા ઉડીને દૂર દૂર ખેતરોમાં જઈને પડ્યા હતા. ઘટના સ્થળના દ્રશ્યો વાવાઝોડાની તીવ્રતાનો સ્પષ્ટ અંદાજ કરાવી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર કોલ્ડ સ્ટોરેજના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઘરો અને શેડોના પતરા ઉડી જવાના બનાવ સામે આવ્યો છે. અચાનક આવેલા વાવાઝોડાથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અનેક પરિવારો રાત્રે સલામત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા હતા. સદનસીબે ઘટના મધરાતના સમયે બનતા મોટાભાગના લોકો ઘરોમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી. જો કે મિલકતોને ભારે નુકસાન પહોંચતા અસરગ્રસ્ત લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી લોકોને સાવચેતી રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા અપીલ પણ કરવામાં આવી છે. ઘટના રાતે 1 થી 1:30 વાગ્યા સુમારે ભયંકર વાવાઝોડું આવ્યું હતું, પવન સાથે અને વરસાદ સાથે. અને તમે પાછળ જોઈ શકો છો પતરા અને ઇંગલો અને બધું અને ગડરો બધું કેટલા વળી ગયા છે. અને આના પતરા તો લગભગ ત્રીજા ખેતરમાં જઈને પડેલા છે. અત્યારે નુકસાનનું કહીએ તો લગભગ 25-30 લાખ રૂપિયાનું નુકસાન છે. અમારા ગજાનંદ કોસ્ટ ઉપર આ પતરા ઉડી ગયેલા છે. અને જેમ કે પડતા ઉપર પાટું છે એમ ભગવાને લગભગ વાવાઝોડાથી અને બટાકામાં કંઈ આવતું નથી અને બટાકાને લીધે નુકસાન છે. ત્યારે આ વાવાઝોડાને લીધે નુકસાન છે. આવી પરિસ્થિતિ છે બધી.